કઈક જન્મના વલોણા અંતે પીરસ્યું જગને અમૃત. 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 કઈક જન્મના વલોણા અંતે નહીં સાહેબ, 10 લાખ વર્ષ, 10 લાખ વર્ષ, 10 લાખ વર્ષનું વલોણું થયું ત્યારે દાદા ભગવાન ખુલ્લા થયા. એમણે 10 લાખ, અને આપણને કહે છે કે તમે થોડુંક થોડુંક કરશો ને મારું, તો એક ભાવમાં, 2 ભાવમાં, અને વધારેમાં વધારે 3 ભાવમાં રાગે પડી જશે, એવું કહે છે સાહેબ. એટલે અસીમ જય જયકારો બોલતા રહેજો, કશું ના આવડે તો. માતાજી કઈ ગયા? માતાજી દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલ્યા રાખજો 10 મિનિટ. આ મતીમાં આવે એવું નથી, સમજાય એવું નથી. 10 લાખ વર્ષની મહેનત તમને મફતમાં આપી દે છે, મફતમાં. અને કેવું, અલાઉદ્દીન જાદુઈ ચિરાગ કરતા પણ વધારે. અલાઉદ્દીન જાદુઈ ચિરાગ હાથમાં હોય તો સાચવવો પડે ને, કે ના સાચવવો પડે? અને માંગવું પડે ને. આ તો અસીમ જય જયકારો બોલે તો માંગવું ના પડે, એની મેતેજ આવ્યા જ કરે, આવ્યા જ કરે, અને અહંકાર ઓગળતો જાય. અલાઉદ્દીન ચિરાગ હોય ને તો અહંકાર વધી જાય, ઓલામાં તો અહંકાર ઓગળતો જ જાય. હા, એટલે આટલું કરજો, અસીમ જય જયકાર બોલજો. આ બુદ્ધિ ના ચલાવતા, બહુ ચાલે છે. સબદેવ ભગવાન પહેલા 10 લાખ વર્ષ પહેલા તીર્થંકર, એમણે ભરત રાજાને રોકડું આવું આપ્યું કે હવે તારે રાજપાટ કરવાનો, અને આ જ્ઞાનમાં તું રહેજે, અમે તને એવું જ્ઞાન આપીએ છીએ. તો કે એમને આપો ને અમને હું કામ નહીં આપતા? બસ આ ગૂંચ પડી ગઈ. તો કે એમણે નક્કી કરી દીધું કે હવે આપણે પણ એવું જ્ઞાન પ્રગટ કરવાનું અને બધાને આવી રીતે આપવાનું, સંસારમાં રહીને. એવા એ દાદા ભગવાન 10 લાખ વર્ષે પછી સક્સેસ થયા. કેટલા વર્ષે? આપણે તો નાનો આમ તો પ્રોજેક્ટ લઈએ તો 2-5 વર્ષમાં કે 2-5 મહિનામાં તો આમ તેમ થઈ જાય, હલી જઈએ. આ પ્રોજેક્ટ કેટલા વર્ષ ચાલ્યો? ત્યારે સક્સેસ થયા. એટલે પછી રસ્તે ચાલતાને આપણા જેવાને આપ્યું. ગટરમાં પડેલા હતા સાહેબ, અને ઉઠાવ્યા. રસ્તે ચાલતાને મારે આપવું છે. કોને આપવું છે? રસ્તે ચાલતાને આપવું છે. અમોને મોક્ષ મળતો તો છતારો કાઈ ગયા જાણી, અમારી ભાવના જતી જગત કલ્યાણ કરવાની. અમારી ભાવના શું હતી? એટલે અમને મોક્ષ મળતો તો ઋષભદેવ ભગવાન વખતે અમે રોકી દીધો. ના, જગત કલ્યાણ છે, તમે જેવી રીતના કરો તેમાં અમારે એવું કરવું છે. તો તમે ભરતને આપ્યું, હું બધાને આપીશ, જે ભેગો થાય તેને આપીશ. એટલે કહે છે કે અનંતા કંઈક જન્મના વલોણા અંતે પીરસ્યું જગને અમૃત. વ્યવહારે નિશ્ચયમાં વર્ત્યા. ખાવા પીવાનો, કમાવામાં, બધામાં વ્યવહારની અંદર નિશ્ચય વર્ત્યો. હું શુદ્ધાત્મા છું. પૂછો, શું પૂછતા હતા? બોલો. પૂછતા હતા. હવે 2 સવાલ છે, બોલો ને. અરે સવાલ લઈને નથી જવાનું ઘરે, નહીં તો નહીં જવા દો. ગાડીની ચાવી લઈ લઈશ. હા, જય સચ્ચિદાનંદ. હા, હા, બોલો. જય સચ્ચિદાનંદ. આપણે કવિરાજના પદોમાં ઘણી જગ્યાએ પૂદગલ શબ્દ આવે છે. હા, તો એનો અર્થ જરા મને સમજાવો. પૂદગલ એટલે ટાંકી. ટાંકી. ટાંકી, કોઈ ટાંકી 2 લીટરની હોય, કોઈ 20 લીટરની હોય, કોઈ 25 લીટરની હોય, કોઈ 1,00,000 લીટરની હોય. ખબર છે અત્યારે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલે છે? તે આપણે ઇન્ડિયાથી બધા ઇમ્પોર્ટ કરે ઓઇલ. તો કેટલું ઓઇલ ભેગું કરતા હશે? સ્ટોક કરી રાખે. સ્ટોક કરી રાખે ને, તે કેટલું કરતા હશે? જેવી ટાંકીની સગવડ આપણી. હવે કેટલું લગભગ? એ તો જેવી આપણી પાસે જેટલી સગવડ હોય એટલું કરી રાખે. 1,00,000 લીટર, 5,00,000 લીટર, એવું બધું ગેલનમાં આવે બધું. તો કે એવી રીતે ટાંકી છે. પૂદગલ એટલે ટાંકી. આ પાણીની ટાંકી પણ એક છે, અને એક આ પણ ટાંકી છે. બરાબર. એક પાણીની ટાંકીની અંદર પાણીનું પૂરણ થાય અને પાણીનું ગલન થાય. બરાબર.
એક ઇનલેટ હોય એક આઉટલેટ હોય. જે ઇનલેટને પૂરણ કહેવાય, આઉટલેટને ગલન કહેવાય. બરાબર. બરોબર છે. હવે જેનો આપણે એલાઉડ કરીએ એટલે એ એલાઉડ થાય. તો પૂતગલ એટલે શું? તો કે આની અંદર તમે નવા કર્મો નાખો છો અને જૂના કર્મો ખાલી થાય છે. બરાબર. જે અત્યારે તમે ખાઓ છો, પીઓ છો, ફરો છો, વિચાર આવે છે, તે બધું ગલન થાય છે. બરાબર. પણ ગલન થતી વખતે જ્યારે એમ થાય કે આ ના આવું હોવું જોઈએ, વાઈફ આવી હોવી જોઈએ. લગ્ન અત્યારે કરી નાખ્યા છે, 25 વર્ષ થઈ ગયા, 50 વર્ષ વાઈફને થઈ ગયા સાથે, પણ કે આવી ના જોઈએ, આવી જ હોય તો સારું. એ પૂરણ કર્યું. પૂરણ સૂક્ષ્મ હોય, ગલન સ્થૂળ હોય. પૂરણ કેવું હોય? સૂક્ષ્મ. સૂક્ષ્મ હોય, પૂર્વવાળાને ના ખબર પડે, અને ગલન સ્થૂળ હોય. તે આની અંદર કર્મો ભરાતા જાય, ખાલી થતા જાય, ભરાતા જાય, ખાલી થતા. જે ભરેલા છે ખાલી થયા એટલે એ ટાંકી પછી નાખી દેવામાં આવે. નવા ભરેલા છે તેના માટે ટાંકી નવી જોઈએ. બરાબર. એટલે આપણે જે કરીએ છીએ દરરોજ કર્મ, હા, એ સ્ટોક થાય છે, એ સ્ટોક કાઢે છે. એ તો ભરેલા હતા તે ખાલી થઈ રહ્યા છે. ખાલી થઈ રહ્યા. ખાલી થઈ રહ્યા છે. તો કેટલા વર્ષના એ સ્ટોક છે? આપણે અનેક જન્મોથી આપણે આલે આવ્યા. નહીં નહીં, અનેક જન્મો નહીં. આ જન્મથી લઈને મૃત્યુ સુધી. એટલે તમે 60 વર્ષ જીવો, 80 વર્ષ જીવો, 90 વર્ષ જીવો, 100 વર્ષ જીવો, તો 100 વર્ષનો સ્ટોક આની અંદર છે. એટલી મોટી ટાંકી છે આ. અને એનો આપણે નિકાલ લાવી દેવો હોય તો તરત નિકાલ લાવી દેવો તો ઓલું પૂરણ થતું બંધ કરી દો એટલે નિકાલ આવી ગયો. નવું પૂરણ બંધ થઈ જવું જોઈએ. ખાલી ગલન રહ્યું એટલે ખાલી થયા જ રાખે, થયા જ રાખે, થયા જ રાખે. પછી તમે ગમે તેટલું ચાલુ નળને રાખો ને તો એ આવે ના કશું. પતી ગઈ વાત. આપણે એક જ ઝાટકે રિઝલ્ટ લાવવું હોય હા, તો શું કરવું જોઈએ? એક જ ઝાટકે તો પાઇપ બદલાવવો પડે. એ કયો પાઇપ? એ ઓલો 1/2 ઇંચનો હોય તે 2 ઇંચનો, 5 ઇંચનો, 10 ઇંચનો કરવો પડે. તો એક ઝાટકે નીકળે પછી. તો એટલો આપણો સત્સંગ વધારવો પડે, એનો અર્થ એવો? ના ના ના, એ બદલાય નહીં ને સાહેબ. કારણ કે તમે ભરેલો છો એ રીતે. તમે ભરેલો છો એ રીતે. એટલે તમે તો આજ કેના જેવી વાત કરી કે અત્યારે હું 5 વર્ષનું છું તો લગ્ન થઈ જાય, હમણાં 5 વર્ષમાં જ લગ્ન થઈ જાય, અને છોકરા 10 વર્ષે થઈ જાય, અને દાદો 15 વર્ષે થઈ જાઓ, પતી ગઈ વાત. પાઇપ 10 વર્ષનો હોય તો 10 ઇંચનો પાઇપ હોય તો આવું થાય. એટલે ફટાફટ કર્મો ના આવે. એ પોસિબલ નથી. એ પોસિબલ નથી. તમે જેવું ભરેલું છે એ રીતે જ નીકળે. તમે જે સ્પીડે ભરેલું છે એ સ્પીડે નીકળે. પણ આપણે એમ ઈચ્છીએ કે અત્યારે હાલ જ પરિણામ મને મળવું જોઈએ, હે, અત્યારે જ પરિણામ મળવું જોઈએ, હા. તો ક્યાં સુધી આ લંબાવે એ જવાનું? પરિણામ મળે જ છે તમને. તમે નક્કી કરો એટલે પરિણામ મળવાનું ચાલુ થાય. તમે નક્કી કરો પરિણામ મળે એટલે તરત પરિણામ મળવાનું ચાલુ થાય. પણ એ સૂક્ષ્મ પરિણામ હોય. બરાબર. એટલે તમને સમજ પડે કે ન પણ પડે, પણ સૂક્ષ્મ પરિણામ મળે. પણ સ્થૂળ થતા એને 50, 60, 100, 50, 200 વર્ષ થાય. એટલા બધા વર્ષ રાહ જોવાની? પણ તો પૂરણ કરો છો ને, પૂરણ સૂક્ષ્મ પૂરણ કરો એટલે સ્થૂળમાં આવતા વાર લાગે સાહેબ. સૂક્ષ્મ પૂરણને સ્થૂળ થતા વાર લાગે. એટલે તમારી આ અત્યારે જે ભાવમાં ચાલી રહ્યું છે એ ગલન થઈ રહ્યું છે, અને ગલન થતા પૂરણ થાય એટલે જેવું આ ગલન પતી જાય એટલે આ દેહ પડી જાય. બરાબર. કારણ કે એને જે પૂરણ કરેલું છે એના માટે આ ટાંકી નથી. બરાબર. તમે જે પૂરેલું હતું તેને ગલન થવા માટે કુદરતે આ ટાંકી બનાવી હતી. બરાબર. કે હવે આના માટે આ ટાંકી આવી સક્ષમ છે એટલે આપણે આવી બનાવો. બરાબર. એટલે એ બને. અને એ ટાંકી પડી જાય એટલે કે આપણે એક દેહ છોડી દઈએ, દેહ છૂટી જાય ઓટોમેટિક. અને પછી આપણે નવો દેહ લેવો જ નથી તો પૂરણ બંધ કર્યું હોય તો થાય ને એવું. બરાબર. પૂરણ બંધ કર્યું હોય તો પૂતી જાય. વાત પૂરી થઈ ગઈ. હા, તે દાદા ભગવાન એ જ જ્ઞાન આપે છે બરાબર. કે જે જ્ઞાનથી તમને નવું પૂરણ બંધ થઈ જાય અને જે પાછલું સ્ટોક છે તે ખાલી થઈ જાય એટલે ફિનિશ, તમે છૂટા. બરાબર. ખ્યાલ આવ્યો ને? એટલે પૂરણ ગલન પ્રોસેસ બંધ થઈ ગઈ. હા, બરાબર. પૂરણ ગલન પ્રોસેસ એટલે શું? તો કે નવા કર્મો બંધાય અને જૂના કર્મો ભોગવાય. નવા કર્મો બંધાય અને જૂના કર્મો ભોગવાય. ભોગવતી વખતે સ્થૂળ ભાવ હોય, 5 ઇન્દ્રિયોને અનુભવમાં આવે, અને જ્યારે નવા કર્મો બાંધો તે ફક્ત તમારા ભાવથી બંધાય. એટલે દાદાજી કહે છે ને કે હિસાબ ચૂકતે થયો. હિસાબ ચૂકતે થયો એ તો ગલન વાળો ભાગ. બરાબર. ગલન વાળો ભાગ જે બાંધેલો હતો તે આજે પૂરો થયો. બરાબર. પણ નવો બાંધો તેનું શું?
તો ભોગવવો જ પડે એટલે છે. 5 આજ્ઞામાં રહે, 5 આજ્ઞામાં રહે, આ જ્ઞાન મળે તો પૂરણની જે પૂરણનો જે કોક ખુલ્લો છે તે કોક બંધ થઈ જાય. બરાબર. એ કોક બંધ થઈ ગયો એટલે નવું આવતું બંધ થઈ ગયું અને જૂનું ધીમે 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 નીકળી રહ્યું છે. એના ટાઈમે એના પ્રમાણે ધીમે ધીમે પણ નહીં અને ફાસ્ટ પણ નહીં, કેવું પૂરેલું છે એ પ્રમાણે નીકળે. બરાબર. મારે 2 દિવસ પહેલા છે ને એકદમ ફાસ્ટ નીકળ્યું, એકદમ ફાસ્ટ. સવારના 5 વાગ્યાથી ચાલુ થઈ ગયું, ખ્યાલ હે? બરાબર. અને રાતના 11 વાગ્યા સુધી હું કહું કે મારે 8 વાગ્યામાં સૂઈ જવું છે તો બીજા 5 હાથમાં આવ્યા, પછી 9 વાગે સૂવું છે બીજા 5 આવ્યા, 10 વાગે સૂવું બીજા 5 આવ્યા, પછી 11 વાગે ઘરના આવી ગયા એટલે પાછું 12 વાગ્યા. હા, મેં બીજું આગળ આખો દિવસ થયું એ જુદું. જે રસ્તે આવવાનું તો બીજા રસ્તે ચડી ગયો તો બહુ મજા આવે ને. મજા છે નહીં આવે, આવતા. હેરાન થવાનું. એટલે આવું છે, જેવી હિસાબે પૂરેલું એ હિસાબે ખાલી થાય. બહુ ફાસ્ટ ભરેલું હોય તો બહુ ફાસ્ટ પૂરું થાય, ત્યારે આપણે અકળાઈ જઈએ તો કે એ ચાલે નહીં, એ એના પ્રમાણે ખાલી થયા કરે. બરાબર. એ બટ નેચરલ વસ્તુ છે. બરાબર. કેવી વસ્તુ? નેચરલ. નેચરલ છે. ગલન નેચરલ છે, પૂરણ તમારા હાથમાં છે. આપણા પુરુષાર્થ ઉપર ડિપેન્ડ કરે એમ હે થયું ને? હે આપણા પુરુષાર્થ ઉપર ડિપેન્ડ કરે. પુરુષાર્થમાં તો જુદી વસ્તુ. પુરુષાર્થ તો પુરુષ થયા પછી થાય. તમે પુરુષ થયા ના તો એ પુરુષાર્થ જે કહેવાય છે તો ભ્રાંત પુરુષાર્થ કહેવાય. ભ્રાંત એટલે શું કે તમે માનો મેં પુરુષાર્થ કર્યો, પણ એવું હોય નહીં. બરાબર. કારણ કે નવું કર્મ બંધાય છે ને, એટલે ભોગવીએ જ છૂટકો. આપણે એવું કર્મ કરીએ કે બંધન જ ના આવે તો. એટલે કહું છું ને, જ્ઞાન થવું જોઈએ પોતે કોણ છે. તો બરાબર. જ્યાં સુધી પોતે કોણ છે એવું ભાન થાય ને બરાબર. ત્યાં સુધી નવા કર્મો બંધાય ને બંધ. તમે કશું ના કરો તોય બંધાય, બરાબર. સૂઈ જાવ તોય કર્મ બંધાય. બરાબર. અને જો જાણી લો કે હું કોણ છું તો પછી ખૂન કરી નાખો ને તોય તોય નવું કર્મ ના બંધાય. બરાબર. ખ્યાલ આવ્યો ને? એટલે જ્ઞાન જ સર્વોપરી. જ્ઞાન સર્વોપરી. પોતે કોણ છે તે જાણવું, એનાથી જ કર્મ ના બંધાય. બરાબર. નહીં તો બંધાય જ કરે. તમે હિમાલયમાં 500 વર્ષ રહો તોય બંધાય ને બંધાય. તો આપણે એક જ દિવાસળી મૂકવાની. હે? એક જ દિવાસળી મૂકવાની. હા ગમે એટલો મોટો ઢગલો હોય હા કપાસનો, હા. એક જ દિવાસળી. તમે જાણ્યું કે હું આ છું એટલે પછી એની કિંમત જ નથી રહેતી. બરાબર. પછી એ ગમે તેટલો ઢગલો હોય ને એ કિંમત રહેતી જ નથી. એની કોઈ કિંમત, એ સાઈડલાઈન થઈ જાય પછી. બરાબર. બરાબર. એટલે આપણું આ લક્ષ્ય. કેના જેવું છે કે તમારું એક 5 કરોડનું ઘર હોય, બરાબર. 5 કરોડનું ઘર હોય બરાબર. અને પછી કંઈક કારણસર તમારે વેચવાનું થયું હમ. અને તમે ઘરને વેચી દીધું, 5 કરોડ આવી ગયા અને પછી 2 અઠવાડિયા પછી તમે ત્યાં જાઓ તો જુઓ તો એ ફ્લેટને મોટી આગ લાગી ગઈ. બરાબર. તો કશું થાય તમને? ના, કઈ ના થાય. કેમ? 5 કરોડનો ફ્લેટ 50 વર્ષ રહ્યા ને. આપણું એટેચ તૂટી ગયો. તો એવું આ એટેચ તૂટી જાય જ્યારે તમે તમારી જાતને જાણો ત્યારે. બરાબર. બહુ સરસ. અને એટેચ તૂટી જાય એટલે પછી એ માલની કોઈ કિંમત રહેતી. બરાબર. બિલકુલ બરાબર. ખ્યાલ આવ્યો ને? બિલકુલ બરાબર. સોનાનો માલ ગમે તેટલો હોય પણ જો મારું નથી તો જાય તોય શું વાંધો ને ના જાય તોય શું, ભલે ને રહ્યું. એટલે આ પૂદગલ શબ્દનો અર્થ થયો. પૂદગલ. ભૂતગલ એટલે પૂરણ અને ગલન. પૂરણ અને ગલન. પૂરણ એટલે પૂરવું. સમોસા બને ને, સમોસા તેનું પૂરણ નાખે ને. હા હા. એટલે લોટ હોય, લોટની અંદર પૂરણ નાખે બટાકાનું, બરાબર. કાં તો વટાણાનું, બરાબર. કાં ચીઝનું બરાબર. પૂરણ નાખે. પૂરણ. અને પૂરણ નાખીને પછી પોટલી બંધ કરે અને બરાબર. પોટલી બંધ કરીને તળે બરાબર. અને તળ્યા પછી ખાય. બરાબર. ખાય ને. એ પૂદગલ. પૂરણ કરે અને ગલન થયું એટલે ખાય. તો એવી રીતના આ ટાંકીની અંદર નવા કર્મો બંધાય અને જૂના કર્મો ભોગવાય. તેને પૂદગલ પૂરણ ગલન એવું બેવ પ્રોસેસ એટ અ ટાઈમ ચાલે છે. અને 1 સેકન્ડ એવી આવે કે બધા ગલન થઈ જાય, એને મોક્ષ શબ્દ વપરાય. ના, એવું ના થાય. ગલન પૂરેપૂરું થઈ જાય પછી મોક્ષ. હા, એટલે કારણ કે ગલન એટલે શું તો કે આત્મા ઉપરનું આવરણ હટતું જાય અને પૂરણમાં નવું આવરણ આવતું જાય. તો નવું આવરણ થવાનું બંધ થઈ ગયું અને જે આવરણ આત્મા ઉપર હતું તે નીકળી ગયું એટલે આત્મા ખુલ્લો થઈ ગયો એટલે મોક્ષ. બરાબર. એક્ઝેક્ટલી.
બરોબર. એક્ઝેક્ટલી. એટલે પૂદગલ એ પ્રોસેસ છે, ટેકનિકલ શબ્દ છે, બરાબર. તીર્થંકર ભગવાનનો શબ્દ છે. આ પૂદગલ શબ્દ જો સમજે ને, પૂદગલ શબ્દ એનો ભાવાર્થ સમજી જાય ને, કલ્યાણ થઈ જાય. બરાબર, બહુ સરસ. કારણ કે પૂરવાનું ને ગલન, આખો દિવસ આ જ ચાલે છે, આખો દિવસ, આખું 24 કલાક આ જ, આખી જિંદગી આ ચાલે છે. એટલે આપણે ગ્રસ્ત હતા ત્યારે આપણે પેઢી ચલાવતા હતા, એ વખતે બધું જે પૂરણ થયું એ આપણે વાનપ્રસ્થી થયા, એટલે હવે એ ગલન કરવાનું, એનો અર્થ એવો ના 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 ના, જન્મથી લઈને મૃત્યુ સુધી બધું ગલન. તમારો જન્મ થયો ને એ જ ગલન. ઓહો, તમારી આંખ સામે આવ્યું ને, સ્થૂળ થઈ ગયું. પૂરણ સૂક્ષ્મ હોય, સૂક્ષ્મ ભાવ રૂપે હોય, અભિપ્રાય રૂપે હોય, અને એને ફળ આપે, સન્મુખ આવે, 5 ઇન્દ્રિયોની દેખાય, અનુભવમાં આવે, બરાબર. ત્યારે એનો જન્મ થાય. બરાબર. અને જન્મથી મૃત્યુ સુધી જે પૂરેલું હતું તે તમારે ગલન થવાનું, એ ભોગવવાનું. એટલું જો પૂરું થઈ જાય તો દાદાજીના શબ્દોમાં કહીએ તો હિસાબ પૂરો. હિસાબ પૂરો. પણ નવો એ ભોગવતી વખતે નવો બાંધે છે, તેનું શું? એને પૂરણ કીધું. પૂરણ થયું. બરાબર. ખ્યાલ ને, ગલન થાય છે પણ સાથે સાથે પૂરણ થાય છે. બરાબર. હવે જ્યારે આ જ્ઞાન મળે એટલે પૂરણનો કોક બંધ થઈ જાય અને ખાલી ગલન થાય. ખાલી ગલન થાય એટલે પતી ગઈ. એટલે પૂરણ ગલન પ્રોસેસ બંધ થઈ ગઈ, ખાલી ગલનની પ્રોસેસ રહે. પૂરણ બંધ થઈ ગયું એટલે કુપડા પતી ગઈ વાત. એ તો આપણે જ્યાં સુધી આ દેહ રહે ત્યાં સુધી એ ગલનની ક્રિયા ગલન છે, આ દેહ છે એ જ ગલન. શ્વાસોશ્વાસ લો છો ને, હા. ખાવ છો ને, પાણી પીવો છો ને, તો પછી બાથરૂમ જવાનું કે નહીં જવાનું, એ ગલન. આ બધું બરાબર, સ્વાભાવિક. ઓલું પાણી પીવું એ પહેલું ગલન, અને પછી બાથરૂમ જવું એ બીજું ગલન, પણ ગલન જ છે. એટલે કર્મોમાંથી છુટકારો એમ પણ કહી શકાય. છુટકારો થઈ જાય છે. બરાબર. છુટકારો થાય છે. આપણે એ જ કરવાનું. એ કરવાનું તમારે ક્યાં કરવાનું છે? એ તો બટ નેચરલ પ્રોસેસ છે. નેચરલી પ્રોસેસ. નેચરલ પ્રોસેસ છે. તમે બાથરૂમ તમારી જાતે કરવા જાઓ? ના. એ તો લાગે તો જાઓ, નહીં તો એમને બાથરૂમમાં ઉભા રહો. હા. હું હમણાં ગયો પણ કશું થયું નહીં, પાછો આવી ગયો. નેચરલ પ્રોસેસ છે આ. પણ હું કોકને એમ ટકરાઈ જઉં, હા પેલો મને ગાળ બોલે, મને હા. ધોલ મારું, હા, તો આ તો નવું એ ગલન છે. એ ગલન છે. પણ ટકરાયા પછી તમને એમ થાય કે સાલો નાલાયક છે, તો એ પૂરણ થઈ ગયું. એ મનમાં થાય, એ મનમાં થાય, એ નવું બંધ થઈ એ ગયું. નવું પૂરણ થયું. એ પછી તકલીફમાં મૂકી દે. હા, ખ્યાલ આવે ને? બરાબર. ગલન કોઈના હાથમાં નથી, ભગવાનના હાથમાં નથી. કૃષ્ણ ભગવાનનો આખો અવતાર ગલન, રામનો આખો અવતાર ગલન, મહાવીરનો આખો અવતાર ગલન, દાદા ભગવાનનો આખો અવતાર ગલન. પૂજે કોને? લોક પૂજે કોને? જેનું પૂરણ બંધ થઈ ગયું તેને. બરાબર, બહુ સરસ સરસ. એટલે ખ્યાલ આવે આપણે- ને? દાદા ભગવાન એવી સ્થિતિમાં હતા કે આટલું બધું ગલન થાય, એક્સિડન્ટ થાય, આખો દિવસ સત્સંગ કરે, ખાય પીએ, આમ થાય તેમ થાય, લોકો સાથે વાત કરે, બધું ગલન, નો પૂરણ. એટલે લોકો એને પૂજે. કેમ પૂજે? કે અમને પણ આમાંથી છોડાવો સાહેબ, પૂરણમાંથી. બરાબર. પૂરણમાંથી કોઈ છૂટી ના શકે. બરોબર? બરાબર. સમજણ પડી હવે? હા, એટલે આપણે આપણું જીવન એવી રીતે જીવવાનું. નહીં છો પાછું જીવવાનું એમ. તમે જીવતા નથી, તમને જીવાડવામાં આવે છે, કારણ કે ગલન છે. બરાબર, એ ગલન છે. ગલન છે. તમારે હિસાબ વધારે હોય ને તો 80 વર્ષે ઉંમર સારી, હેલ્થ બહુ સારી રહે. બરાબર. એટલે પછી શાકભાજી લેવા જાઓ ને, હા, હા. કે ના જાઓ? જવું પડે, ફરજ કેમ? પડે, ફરજ પડે. નહીં, એમ નહીં, ફરજ નહીં. તમારું શરીર સારું છે. હા, હા. શરીર સારું ના હોય તો ના જાઓ. ના તો ના જવાય. ખ્યાલ આવ્યો ને? એટલે હજુ ગલન બાકી છે, હિસાબ વધારે છે. હિસાબ વધારે હોય એટલે હેલ્થ સારી હોય. એટલે આપના જેવી. નહીં, જો મારા જેવી એવું નહીં, મારા જેવી ના બોલશો. હેલ્થ સારી હોય એટલે 80-85 વર્ષે ધક્કા ખાવાના. કવિરાજે લખ્યું છે, તલમાં તેલ છે તેથી પીલાવું જ પડશે. તો બધાને એવું લાગે ચાલો આ તો તલ તો પીલવાનો છે ને. અરે પણ 85 વર્ષે ના પીલવાનો હોય ભાઈ. તેલ ક્યાં બચ્યું? તોય બચ્યું. તો કે જાઓ લઈ આવો, શાકભાજી લઈ આવો, કેળા લઈ આવો, આમ લઈ આવો, તેલ લઈ આવો, આમ કરી આવો. છેવટે કહે છે કે ઓલો ભાઈ આવે, જાઓ તો જોઈ આવો, તો બહારથી લઈ આવો ને.
એ નવું કર્મ ઉમેરાયું, ના નવું કશું નહીં, જૂનું જ બધું, જૂનું પત્યું. બડ નેચરલ, બધું બડ નેચરલ. જેમ વાદળા બડ નેચરલ છે તેમાં મન વચન કાય બડ નેચરલ. આ ઝાડ ઉગે છે ને, હા, કોઈ ઉગાડે છે, ના, કોઈ એને ચલાવે છે, ના. એના પાંદડા કોઈ ઉગાડે છે, ના. એને કલર કોઈ આપે છે, ના. એને ફળ આવે છે તે કોઈ આ કરે છે કશું, એની અંદર રોગ લાગે છે કોઈ કરે છે કશું. ના. એવું જ આ અહીંયા કોઈ કશું કરતું નથી, બસ થયા કરે છે. આપણે જોયા કરવાનું, એમ બસ આ થયા કરે છે. શું છે? થયા કરે છે, થયા કરે છે. તાવ પણ થયા કરે, થયા કરે છે, ગુસ્સો થયા કરે છે, થયા કરે છે, ખ્યાલ આવ્યો ને, લોભ થયા કરે છે. બધું થયા કરે. પણ તમને શું લાગે હું કરું છું એ પૂરણ, એ પૂરણ. એ પૂરણ. મેં કર્યું. તમને લાગે કે જેને કર્યું તેને તમે એમ કહો કે મેં કર્યું એ પૂરણ, બરાબર. એટલે બંધાયો. અને થયા કરે છે એ નહીં, એ પૂરણ તો નહીં. તો છૂટા તમે, તો ગલન, તો ગલન. તો ગલન. હવે ગલન જ થાય છે, પણ ભ્રાંતિથી એને એવું લાગે છે હું કરું છું, અને ભ્રાંતિથી લાગે છે હું કરું છું એટલે ફસાય, એટલે પૂરણ થઈ ગયું, પૂરણ થઈ ગયું એટલે પાછું તું કરે છે તો વાંધો નહીં, તું કર્યા જ કર. હવે એટલે હવે આપણે એમ જ એ દ્રષ્ટિએ જોવાનું કે આ થયા કરે છે, થયા જ છે. દ્રષ્ટિએ જોવાનું નહીં, એવું જ છે જ. થયા કરે છે. હા, પણ એવું માનતા નથી એટલે સીધા થઈ જાવ એમ કહે છે. આ ગુરુ પૂર્ણિમાના દિવસે શું કહે છે? સીધા થઈ સીધો સટ થઈ જજે, તારા વાસણ ઊંધા છે તે ચત્તા કરી નાખજે. તે શું કહે છે? તો કે આ થયા કરે ને તેમાં હું કામ માથાકૂટ કર્યા કરે છે, આમ કરું ને તેમ કરું ને આમ છે ને તેમ. આ તો બડ નેચરલ વસ્તુ છે. બરાબર. બડ નેચરલ વસ્તુમાં શું માથાકૂટ કરે છે તું? બરાબર, બરાબર. તારે કેટલું જીવવું ને ક્યારે મરવું એ એનો હિસાબ છે. બરાબર. ક્યારે ટપકી જાય ખબર નહીં પડે. બરાબર. રસ્તામાંય ટપકી જાય, હોસ્પિટલમાંય ટપકી જાય, ઘરમાંય ટપકી જાય. બધા સેવા કરતા હોય અને બધા કે ચલો જરાક સુઈ જઈએ, અને ત્યારે ટપકી જાય એકલો એકલો. વાત પૂરી થઈ જાય. હા, એકલો એકલો ટપકી જાય, ખબર ના પડે. એટલે કેટલીક વાર આપણે જોઈએ છીએ ને, હે આપણે જોઈએ છીએ ને કે 80 વર્ષનો ડોસો હોય, કે ઘરમાં લગ્ન ચાલતા હોય, લગ્ન કોઈ ન હોય, મને કોઈએ પૂછવું જ નહીં, આવી ભાવના હોય એની. હા એટલે ઇન્વોલ્વ થવાની ભાવના હોય, હા. ને આપણે હટી જવાની ભાવના રાખવાની, ના ના ના, જો પાછી હટી જવાની ને ઇન્વોલ્વ થવાની ભાવનામાં ક્યાં આવ્યા પાછા? એટલે જોયા કરવાનું. ઇન્વોલ્વ થયો તોય ફસાયા અને હટી જવા તોય ફસાયા. બેમાં ફસાવાનું. કારણ કે તમારું એ છે ફિલ્ડ જ નથી. એ તમારું ફિલ્ડ જ નથી. હટી જવાનું ફિલ્ડ નથી અને ઇન્વોલ્વ થવાનું ફિલ્ડ તમારું નથી. બરાબર. એ તો સંજોગ છે, અને તમારા ગલન પ્રમાણે એ થશે. તમને કોઈ સાઈડ ટ્રેક કરશે કાં તો ઇન્વોલ્વ કરશે. એ તમારું ગલન કેવું છે એના પર છે. તો આપણે તો માત્ર જોયા જ કરવાનું. માત્ર ને માત્ર. બરાબર. બહુ સરસ, બહુ સરસ. ટીવી ની જેમ બોલો, ટીવી પિક્ચરમાં જોવા ગયા હોય થિયેટરમાં, બરાબર. તો તમે માથાકૂટ કરો ખરી કશી ના. કે આપ શું કામ ખરાબ આવ્યું, હા, શું કામ બીજી વખત લગ્ન કરાવડાવ્યા, હિરોઈન ના બીજી વખત લગ્ન કરાવડાવ્યા, ખબર છે? હા, હા, હે તો શું કામ બીજી વખત લગ્ન કરાવડાવ્યા એવું પૂછ્યો તમે? હા. કેમ નહીં પૂછતા? આપણા મેં પૈસા આપ્યા છે પિક્ચર જોવાના. ના પૂછાય એવું? ના, આપણા હાથની વાત જ નથી. તો એવું તમારા હાથની વાત નથી. કેમ આમ કરો છો બધું? બરાબર, હા. બરાબર. ખ્યાલ આવ્યો? બિલકુલ, બિલકુલ. આ મન વચન કાયા એ તમારા હાથની વાત નથી. આ શ્વાસ લેવાના હાથ તમારા હાથમાં નથી. આ બોલવું તમારા હાથમાં નથી. એટલે દાદા ભગવાને ડગલે ને પગલે કીધું, જો આ બોલું છું તે ટેપ રેકોર્ડર બોલે છે ભાઈ. ટેપ રેકોર્ડર એટલે કોઈ બોલતું કહેવાય? ખલાસ થઈ ગઈ વાત. એટલે ત્યાં સુધી એમણે કહી દીધું આ મળદું છે એવું કોઈ કહી દીધું, પતી ગઈ વાત. પણ મેં મળદું એટલે મેકેનિકલ મશીન. આ ગાડી ચાલતી હોય, ગાડી ચાલતી હોય તો કોઈ ચલાવનાર છે? એ તો અત્યારે એવી ગાડી આવવા માંડી છે હવે કે એને કહી દો કે ભાઈ તું આ એરિયા આ એડ્રેસ પર ચાલી જા અને માણસને લેતી આવ તો ગાડી ચાલી જાય છે એકલી એકલી. તો એ જીવતી વસ્તુ છે. તો એ ગાડીની જેવું જ આ ગાડી છે. બરોબર? હા હા, શું કહેતા હતા? આ કનુભાઈને પૈસાની જરૂર પડી હા અને આ કનુભાઈ પાસે 2 લાખ રૂપિયા લીધા મેં. હા પછી એ ઉઘરાણી કરવા માંડ્યા. હા 2 વર્ષ સુધી મેં આપ્યા નહીં. હા. પછી આ બેયના કર્મ કેવા હોય, કેવી રીતના બંધાય?
કેવી રીતે બંધાય? એ તો 2 લાખ રૂપિયા આવે ને જાય ત્યારે ખબર પડે, બીજું હું. એટલે એમના મનમાં કેવી રીતે કર્મ બંધાય એમ ભાવ કર્મ. એ તો એમની ઉપર છે ને, એની સમજ ઉપર છે, આધાર રાખે છે. એટલે એ તો કંઈક કાં તો કેસ કરે, કાં તો કંઈક મારી નાખવાના ભાવ કરે. અરે એમ પણ ભાવ કરે કે ના આપે તો સારું, આવતા ભાવમાં મારી ત્યાં નોકર થઈને આવશે, નહીં તો દીકરો થઈને આવશે. રેવા દે. અને હું એમને કહી દઉં મારે આજે નહીં હાલવાનું, કાલે નહીં હાલો, થાય કરી નાખો. હા તો એ તો કરે ને, તો કઈ વાંધો નહીં. તમે 2 લાખના બદલે 20 લાખનું દેવું કરી નાખ્યું, નથી આપવા તો. એટલે ભાવ તો બદલાય, પછી નેક્સ્ટ અવતાર પાછું એ આવીને ઊભું રહે ને. તો ઊભું જ રહે ને, તો કઈ જાય. તમે 2 લાખ લીધા એટલે ગયા એમ? 2 લાખ લીધા એટલે ગયા એમ? 2 લાખ આપ્યા તે ગયા એમ, સમજો છો? હા, એટલે એમના તો આપવા લેવાનું તમારા હાથમાં નથી, આપવા લેવાનું બટ નેચરલ છે. પણ તમે માનો કે મેં આપ્યા ને મેં ગયા, એના ગુણાકાર ભાગાકાર તમે કરો, તેના ગુનેગાર તમે. હા, એટલે આ કુદરતી સરવાળો હિસાબ છે. બાદબાકી નેચરલ છે, અને ગુણાકાર ભાગાકાર તમારા ઉપર છે. અને એ ગુણાકાર ભાગાકાર થી તમને જવાબ આવે પછી, અને એનાથી કર્મ બંધાઈ જાય. છૂટકો જ નહીં. કવિરાજે લખ્યું છે બંધાઈ જાય, પણ કોઈ બાંધનાર પાયકો નથી. નેચરલી બંધાઈ જાય. કોઈ પાક્યો નથી પોતાની મરજીથી કર્મ બાંધી શકે. કર્મ બંધાય છે ત્યારે ખબર પડતી નથી કોઈને. રહસ્ય વિશ્વનું કહે છે, બુજો રહસ્ય વિશ્વનું કહે છે, બુજો હે માનવો, જોઈને શાંત પડી જા. તું કશી મગજમારી ના કરીશ. આ બધું એની મેળે થઈ રહ્યું છે, શું કામ માથાકૂટ કરે છે? આવું કહે છે સાહેબ. બરોબર? ચાલો ચાલો સાહેબ, બોલો કઈ જવાના? હે બીજું એક પૂછવું છે કે હમણાં સત્સંગમાં વાત થઈ કે આપણે જે ભરેલો માલ છે ટાંકીમાં એ બધો ખાલી થવાનો છે. હવે એ એટલે બીજું પૂરણ થતું નથી, પણ ગલન થઈ રહ્યું છે. હવે ગલનમાં હવે મારું જે આજે સવારે ને ગઈકાલ સાંજે એક વસ્તુ બની, તો હવે એમાં મને કેવું થાય કે કંઈ પણ વસ્તુ ઘરમાં બને છે તો એ વખતે અંદર પેલું ચાલતું હોય કે હું આ નહીં કરું. બહાર બી એવું હોય કે ના હું તો નહીં જ કરું. અંદર એવું ના ચાલતું હોય કે હું નહીં કરું. એવું થાય કે ના આ એક તારો હિસાબ છે, તું પૂરું કર, પણ છતાં બહાર એ વસ્તુ સ્વીકારવા ના દે મને, એટલે એ ના કરું. થોડુંક રકઝક થાય, અને પછી છેવટે એવી રીતે છોડી દે કે ચલ ને આ માનવાના નથી, કરી દે ને, એટલે એમ કરીને પૂરું થાય. તો એ પૂરણ એનો નિકાલ થયો કહેવાય કે પછી આ એક ડરથી પૂરું કર્યું હોય? ચીકણો હિસાબ હોય ને એટલે કચકચ કરીને પૂરો થાય, સીધે સીધું પૂરું ના થાય. બરાબર. બહુ ચીકણો હિસાબ હોય, ચીકણો હિસાબ સીધે સીધું પૂરું થાય નહીં. શાકભાજી લેવા જઈએ છે, હા, અને આપણે ભાજીના બટાકા કે કાંદા કે જે લો તમે, હા, તે કેવી રીતે લો છો? વીણીને લઈએ ને. અરે વીણીને પણ ભાવ કરે ને, ભાવ પૂછો ને. હા, પૂછીએ. કે કેટલા રૂપિયા ભાવ? તો કે 50 રૂપિયા. ના ભાઈ 40 રૂપિયા આપવું છે? હા. તો કે ના ભાઈ, ધીરે આપણે લાગે માલ બહુ સારો છે, તો 42 45 આપ. અરે આગળ જઈને પાછા આવીએ કે બોલાવશે, હમણાં પાછા બોલાવશે એમ કરીને. એ બધી કચકચ કહેવાય. 5 રૂપિયા માટે પોતાની 10 મિનિટ બગાડે. હા. કેટલા માટે? 5 રૂપિયા માટે. 5 રૂપિયા માટે મનુષ્ય ભવની 10 મિનિટ બગાડે, જે 10 મિનિટની કિંમત 1 કરોડ રૂપિયા છે. અરે મુવા ગયા, તું આપી દે, ચાલ પતી ગયા, ફિનિશ કર વાતને. પણ કચકચ કરે તો જો શાકભાજીમાં આટલી કચકચ કરે તો બીજામાં કેટલી કરતો હશે? છોડે જ ના. એટલે જેવો બાંધેલો છે તેવો હિસાબ છૂટે. કચકચ કરીને બાંધેલું હોય તો કચકચ કરીને છૂટે, જેવું બાંધેલું એવું એ રીતે છૂટે. એટલે જોવાનું કે ઓહો તમે તો બહુ કચકચિયા છો. આવું બોલે જાતે એક વખત બોલો તો ખરા, હા, તો ખબર પડે. હે બરાબર છે. પણ ફાઇલ નંબર 1 ને કહી શકતા નથી. હા, એનો પક્ષ બહુ છે, બહુ છે. તો આ ફાઇલ નંબર 1 નો એટલે આ ફાઇલ 1 નો સંભાવે નિકાલ કરવાનો છે. તો એ આ
આ બધું તો હજુ સમજાતું જ નથી. તો ફાઇલ 1 નો નિકાલ કેવી રીતે થાય? નિકાલ ક્યારે થાય કે એનો પગ ચાલ્યો જાય ત્યારે નિકાલ થાય ને, તો નિકાલ ક્યાંથી ફાઇલ કરો? 1 નો પક્ષ તો આટલું બધું અંદર હોય કે જો એક દાખલો આપું, દુકાનમાં આપણો માલ છે બધો, હા હવે દુકાન બંધ કરવાની છે 2 દિવસમાં કે 3 દિવસમાં, તો હવે માલ પડેલો છે, શું કરવાનું? એ તો કાઢી સસ્તા ભાવે કાઢી નાખવું પડે, જે સેલ કરી કોઈ દેવું જો પડે, કોઈ હા. ગ્રાહક આવે અને 10 રૂપિયાનો માલનો એ 2 રૂપિયા કહે તો શું કરવાનું? આપી દેવો પડે, આપી દેવાનો ને. હા, આપી દેવાનો. એમાં કચકચ કરાય? ના કરાય. હે? ના. એને સંભાવે નિકાલ કીધો. પણ એ વસ્તુ આખી વસ્તુ જો અલગ પાછી પડે જો છે. એને આ એક જ છે. પણ તમે આની કિંમત કરી છે, ઓલામાં કાઢી નાખવા, આને કાઢી નાખવાનું છે, પણ આની કિંમત બહુ કરી છે, બહુ કિંમત કરી, એટલે શુદ્ધાત્માની કિંમત થતી નથી. આની કિંમત ના કરો ત્યારે શુદ્ધાત્માની કિંમત થાય, ને તો કેમ નહીં થાય? ત્યારે સંભાવે નિકાલ થાય. આ તો ફાઇલ લાગતી જ નથી નથી. લાગતી, હા, આટલી બધી હેરાન કરે તોય દેખાતી નથી. તોય નથી દેખાતી. હા. બોલો કેટલી હેરાન કરે બાપરે. સાચો સાચો ઓલાએ સાચો. આમ કર્યું, ઓલાએ હા. તેમ કર્યું, હવે તો આમ કરીશ, હવે તેમ કરીશ. આ જ ફાઇલ, હમ આ જ ફાઇલ. છતાં ફાઇલને છોડતા નથી. ભલા તું આટલો બધો કકડાટ કરું છું, તારા છોકરાને તમે છોડી દો જો આટલો કકડાટ કરે હા. તો ફાઇલ નંબર 1 ને છોડતા નથી. આટલો બધો કકડાટ કરે તો પણ એ ખબર નથી પડતી. શક્તિ માંગવાની બેન, શક્તિ માંગવાની. શક્તિ માંગ્યા વગર કશું થાય નહીં. એ દેખાય જ ના, ને દેખાતું જ નથી. દેખાય તો પુણ્યશાળી કહેવાય ને, એને જ પુણ્યશાળી કીધો ને. એટલે દાદા ભગવાન કહે છે ને, એક ભૂલ દેખાય તો ભગવાન થાય. એક જ ભૂલ કેટલી? નથી. આ બધું દેખાય છે કે આવી આવી ભૂલો થાય છે, તે ભૂલો દેખાય ના કહેવાય? ના, એ છે નહીં ભૂલો દેખાય. તો આ ફાઇલ 1 માં આટલો દેખાય બધો દેખાય છે તો એ તો પોતે ફાઇલ સ્વરૂપ થઈને જુએ છે. શુદ્ધાત્મા તેને નહીં જોતો. હા એ છે બરાબર હા, બરાબર. આ બધું તમે એટલે- બોલ્યા તે બધું ગીતાબેન રીતે જ થયા છે. હા શુદ્ધાત્મા એટલે તરીકે ના હોય. ના હોય, ના હોય. હા. શુદ્ધાત્મા તરીકે હોય તો ગીતાબેન નો પક્ષ ના હોય, પક્ષ ના હોય. અને પક્ષ છે માટે ગીતાબેન તમે શુદ્ધાત્મા છો નહીં. હા સાચી વાત છે. આ તો તો પછી આ પૂરણ આ તો ગલનનું- આ તો સુરાનો માર્ગ છે. કેવો છે? સુરાનો માર્ગ છે. કેવો કોનો માર્ગ છે? સુરાનો માર્ગ છે. મોક્ષ માર્ગ હે શું છે કે શું છે કે લખે? આ સુરાનો છે મોક્ષ માર્ગ, નહીં કાયરનું કામ. કામ. હે? સુરાનો છે મોક્ષ માર્ગ, કાયરનું નહીં કામ. હશે, હવે આવશે, ચાલો ને. હવે સુરાનો મોક્ષ માર્ગ છે. હું શુદ્ધાત્મા એટલે શુદ્ધાત્મા. ક્ષત્રિયપણું જોઈએ, એમાં આમ તેમ ના ચાલે. પછી મને તો એવું લાગે હું આમ તેમ નથી, મારું બરાબર પરફેક્ટ જ છે, અને એવી રીતે જ મને તો હજુ બધું આમ કમ્પ્લીટ જ દેખાય છે કે ના બધા ફોલ્ટ દેખાય છે ને ત્યાં સ્વીકારી લે. પણ એ કમ્પ્લીટ દેખાય છે, પ્રકૃતિ છે, તમે નથી. ચાલો ચાલો. જાવું હોય જો મોક્ષની વાટે, હોય જો મોક્ષની વાટે, જાવું હોય જો મોક્ષની વાટે, જાવું હોય જો મોક્ષની વાટે, ગાડી ચડવજે સીધે પાટે, ગાડી ચડવજે સીધે પાટે, તારા વાસણ જે ઊંડા છે છતાં કરજે તું, તારા વાસણ જે ઊંડા છે છતાં કરજે તું. શું કે છે? તારા વાસણ ઊંધા છે તે છતાં. તો ઊંધા વાસણ એટલે શું? બાલ્ટીને નળની નીચે ઊંધી મૂકે તો શું થાય? બધું ઢોળાઈ જાય પાણી, કશું હે? આવે નહીં અંદર, કશું આવે નહીં, ઢોળાઈ જાય પાણી બધું. અને થોડીક સીધી રાખીએ તો? તો થોડુંક આવે, અને ટીપું ટીપું પડતું હોય તો બી આવે. નહીં તો ભરાય ને. હા ભરાય. તો આપણે તો ઊંધું રાખીએ છીએ. હું હા. ગીતાબેન છું, એ હા. ઊંધી બાલ્ટી થઈ ગઈ. એટલે ગમે તેટલી પાણી પડતું હોય પણ એક ટીપું પણ બાલ્ટીમાં પાણી આવે નહીં. ને ઓલું નળમાંથી ખાલી ટીપું પડે ને તોય ભરાઈ જાય આખી બાલ્ટી આખી રાતમાં. હા તો દાદા ભગવાને કીધું કે કશું ના થાય, કશું ના સમજણ પડે તો રાતે ખાલી હું શુદ્ધાત્મા બોલતા બોલતા તો સૂઈ જા.
હા એ તો કરતા જ નથી. હવે આ હું શુદ્ધાત્મા બોલવાનું, ખોટે ખોટું બોલવાનું. અલા ભગવાને આજ્ઞા આપી રાતે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું બોલતા બોલતા શું તો ખરો. સવારે શું થાય જો તો ખરો. તારો પક્ષ લેવાનું બંધ થઈ જશે, હું તો બોલી ઢાંકવાનું બંધ થઈ જશે. સુઈ જઉં છું પણ સવારે ઉઠું ને તો મને એવું આમ ખ્યાલમાં નથી આવતો કે હું શુદ્ધાત્મા છું. એટલે જ બોલને સુઈ જ નથી જતા. તો શુદ્ધાત્મા બોલતા જ સુઈ જતા હોઈએ પણ ખબર નહીં કેમનું બોલાય છે. એવું નહીં, બોલતા જ નથી. હવે ખોટા ગપ્પા મારો તમે. ચાલો. તારા જેવા દ્રવ્ય કર્મ છે તેરી તારી મસ્તી. તારા જેવા દ્રવ્ય કર્મ છે તેવી તારી મસ્તી. તારા જેવા ભાવ પરમ છે તેવી તારી સૃષ્ટિ. તારા જેવા ભાવ પરમ છે તેવી તારી સૃષ્ટિ. ચાર્જિંગ પોઈન્ટે ચેતી વળશે, ચાર્જિંગ પોઈન્ટે ચેતી વળશે, તેનો મુક્તિ માર્ગ ખુલશે, તેનો મુક્તિ માર્ગ ખુલશે. દાદા ગેરંટર છે તેથી અક્રમ ઓ પતું. દાદા ગેરંટર છે તેથી અક્રમ ઓ પતું. સુનો સર્વાત્મા સૌ સાથે, સુનો સર્વાત્મા સૌ સાથે. મારો અંતર આશય ગૂંટે, મારો અંતર આશય ગૂંટે. તેને વર્તાશે અજવાળું લોકનું. તેને વર્તાશે અજવાળું લોકનું.